અંકલેશ્વરમાં તાજિયાનું જુલુસ જોઈ મોપેડ પર પરત આવી રહેલ પિતા અને બે પુત્રીઓને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા બંને પુત્રીઓના મોત થયા હતા, જ્યારે પિતાને ઈજા થઈ હતી। અંકલેશ્વરના બડકોદરામાં એકરા સ્કૂલ નજીક આવેલ સાઇન પાર્ક સોસાયટીમાં રહેતા શેર અલી ખાન તેમની બે પુત્રી કનીઝ ફાતમા અને સીમા જલાલને લઈને મોપેડ પર ગતરોજ રાત્રિના મોહરમ પર્વ નિમિત્તે તાજિયાનું જુલુસ નિહાળવા માટે અંકલેશ્વર શહેર વિસ્તારમાં ગયા હતા, જ્યાંથી તાજિયાનું જુલુસ નિહાળી પરત તેઓ ફરડા હતા। તે દરમિયાન હાઈવે પર આમલાખાડીના ઓવરબ્રિજ પર પૂર ઝડપે જતા અજાણ્યા વાહનના ચાલકે તેઓની મોપેડને ટક્કર મારી હતી, જેના પગલે પિતા અને બંને પુત્રીઓ માર્ગ પર પટકાયા હતા। અકસ્માતના બનાવમાં ગંભીર ઈજાના પગલે 17 વર્ષીય કનીઝ ફાતમા અને 16 વર્ષીય સીમા જમાલનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે શેર અલી ખાનને ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડાયા હતા। અકસ્માત સર્જી વાહન ચાલક ફરાર થઈ ગયો હતો। બનાવની જાણ થતાની સાથે જ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો અને બનાવ સંદર્ભે ગુનો નોંધી ફરાર વાહન ચાલકની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે।